નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહી છે મિત્રો. આગામી 14, 15, 16, 17 અને 18 તારીખ આસપાસ રાજ્યની અંદર પડશે કમોસમી વરસાદ. તેમજ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વાતાવરણમાં એકાએક પલટો. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે એવામાં મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર ટૂંક જ સમયની અંદર બદલાવ આવી શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હાલમાં ગરમીનો પ્રકોપ વધતો હોવા છતાં આગામી દિવસોની અંદર હવામાનમાં પલટો જોવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું હાલ મિત્રો હવામાન નિષ્ણાતોના જણાવવા અનુસાર જણાઈ રહ્યું છે. આ સાથે સાથે 14, 15, 16, 17 અને 18 તારીખ આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની પૂરેપૂરી સંભાવનાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તો કેટલાક વિસ્તારોની અંદર છૂટોછવાયો કમોસમી વરસાદ જોવા મળી શકશે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મિત્રો, સમગ્ર જેની નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. તો મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો આ ઉપરાંત 18થી લઈને 25 તારીખ આસપાસ મેડિટેરેનિયન સાગર નજીકના વિસ્તારો જેમ કે ઈરાન, ઇરાક, યુએઈમાં વરસાદ પડવાની સિસ્ટમો બનવાની સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અસરનો પ્રભાવ જે છે એ ભારતના પશ્ચિમ તેમજ ઉત્તર પશ્ચિમ ભાગોની અંદર વધારે જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એવી પરિસ્થિતિ હાલ સર્જાવા જોવા મળી રહી છે. આ સાથે સાથે આગામી દિવસોની અંદર હવામાનમાં ફેરફારો થશે તેમજ તાપમાનમાં હજુ પણ અમુક 1-2 ડિગ્રી વધારો ઘટાડો જોવા મળે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.